સંગ્રામ યોજાવા જઈ રહ્યો છે ત્યારે સૌપ્રથમ ટેલેન્ટ ફેસ્ટ ટીમ દ્વારા આપ સૌનું હૃદય પુષ્પોથી હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌને આવકારું છું. ટેલેન્ટ ફેસ્ટ ટીમના આંગણે હૃદય પુષ્પો આપણે પદાર્પિત કર્યું છે. પ્રસ્થાન કરાવીએ, પ્રથમ ચરણમાં પ્રસ્થાન કરાવીએ એ પહેલા ટેલેન્ટ ફેસ્ટ ટીમ છેલ્લા 8 થી 10 વર્ષથી કાર્યરત છે અને કલાકારોમાં પડેલી આગલી જે આવડત છે એને એક પ્લેસમેન્ટ કરાવી, એક સ્ટેજ આપી અને હાઇલાઇટ્સ કરવાનું તેનું મુખ્ય કારણ છે. અને અસંખ્ય કલાના આરાધકોને પોતે એક પ્લેસમેન્ટ આપ્યું છે. એ ટેલેન્ટ ફેસ્ટ ટીમના માધ્યમથી આજે આપણને સૌને મળવાનું થયું છે. ત્યારે પુનઃ એકવાર હૃદય પુષ્પથી આપ સૌને આવકારીએ છીએ. આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ત્યારબાદ હવે આપણા માનવતા મહેમાનો જજ તરીકે જેઓ આપણે સેવા આપવાના છે એવા માનવતા મહેમાનો આપણી વચ્ચે એમની પ્રેરક ઉપસ્થિતિ છે. ત્યારે ટેલેન્ટ ફેસ્ટ ટીમના ફાઉન્ડર શ્રી જેબી આહિર સાહેબને વિનંતી કરું કે મંચની શોભામાં અભિનંદન કરવા માટે માનવતા મહેમાનોને મંચ પર પ્રસ્થાન કરાવશો. શ્રી જેબી આહિર. આપણી વચ્ચે આપણા નિર્ણાયક દ્રશ્યો પધારી રહ્યા છે. માનવતા મહેમાનો પધારી રહ્યા છે. તાળીઓના નાદથી એમના આગમનને વધાવીએ. સર એવી વડોદરા સર, લાખનસિંહ અમરોલિયા સર, ગીત આહિર એટલે નાનકડા બાળ કલાકાર શ્રી ધ્રુવ ભટ્ટ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને પણ પુનઃ એકવાર તાળીઓના નાદથી વધાવીએ. સૌપ્રથમ કાર્યક્રમને પ્રથમ ચરણમાં પ્રસ્થાન કરાવીએ ત્યારે હું જેબી આહિર સાહેબને વિનંતી કરું કે માનવતા મહેમાનશ્રીઓને લઈ ભગવાનશ્રીના ચરણોમાં દીપ પ્રજ્વલિત કરી અને કાર્યક્રમને ખુલ્લો મૂકશે. સાથે આરબ જીતાળા સાહેબ પણ ઉપસ્થિત છે અને ભાવેશભાઈ બંધાણીયા પણ ઉપસ્થિત છે. બંને મહાનુભાવોને વિનંતી કે દીપ ઉપસ્થિત કરશો. શ્રી માનવતા જ્યારે દીપ પ્રજ્વલિત થઈ રહ્યો છે ત્યારે આપ સૌના સાક્ષી ભાવે આ ક્ષણને, આ ઘડીને વધાવી सब को गले से लगा के चलो, प्रेम की गंगा बहा के चलो, प्रेम की गंगा बहा के चलो. या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता, वाणी रूपेण संस्थिता, या देवी सर्वभूतेषु मातृ रूपेण संस्थिता. नमस्तस्ये 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 नमो नमः, नमस्तस्ये नमो नमः. राष्ट्रगान
એક વ્યક્તિ પરફોર્મન્સ શરૂ કરશે ત્યારે બીજો પ્રોફેશનલ નેક્સ્ટ એ બાજુમાં ઊભો રહેશે અને ડાયરેક્ટલી એડવાન્સમેન્ટ રજૂઆત કરી દેશે. રાઈટ? બધા લોકોને બેસ્ટ પરફોર્મન્સ કરવાનું છે, દરેક લોકોને ફર્સ્ટ વિનર બનાવવાનું છે, કારણ કે દરેક વિનર કરવા માટે આજે આવ્યા છો. આપણે કઈ રીતે વાત कहिए कि निंदों को छोड़ दिया मैंने अपनी तुम्हें जगाना बाकी है, निंदों को छोड़ दिया मैंने अपनी तुम्हें जगाना बाकी है, खुद रहा हूं मेरा करोड़ जुनून दुनिया को हिलाना बाकी है. अगर दुनिया ने हिलाववाना છે, સુરતના હેલાવાના ચાલવાના છે, જગાડવાના છે, કરવા માટે બધા લોકો તૈયાર છો? યસ, આર યુ રિયલી એક્સાઇટેડ? કારણ કે તમારે પરફોર્મન્સ આપવાનું છે, બેસ્ટમાં બેસ્ટ પરફોર્મન્સ આપવાનું છે, તમારે કોઈ જાતની કસરત કરવાની નથી પરફોર્મન્સની અંદર. જ્યારે તમને સમય આપવામાં આવ્યો છે 3.5 મિનિટનો, 3.5 મિનિટની અંદર તમારે બેસ્ટ પરફોર્મન્સ કમ્પ્લીટ પૂરું કરવાનું છે. સમયની મર્યાદા ખાસ ધ્યાન રાખવાની છે. તમારે સુર, તાલ, લય, ગાયકી સાથેની ફિલિંગ અને સમય મર્યાદા, આ બેસ્ટ પરફોર્મન્સ તમારે બેસ્ટ ટાઈમની અંદર તમારે પૂરું કરવાનું રહેશે. અને કહીને કે ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર જ રહેશે, કરાઓ ઉપર સોંગ તમારું રહેશે નહીં. બધા લોકો માટે બેસ્ટ ઓફ લક. કારણ કે આજનો દિવસ છે ખાલી કોમ્પિટિશન માટે છે. સુરતની ઓડિયન્સ લોકો જોવા માટે આવશે એના સમય મર્યાદાની અંદર. પણ આવતીકાલના દિવસની થોડીક જ હાઇલાઇટ કરી દઉં કે આવતીકાલના દિવસે સિંગિંગની અંદર ટોપ 10 સિલેક્ટ થશે, ડાન્સિંગની અંદર ટોપ 10 સિલેક્ટ થશે અને અધર ટેલેન્ટમાં અંદર ટોપ 10 સિલેક્ટ થશે. જેટલા બી કોન્ટેસ્ટન્ટ છે એમાંથી ટોપ 10 સિલેક્ટ થશે. એ ટોપ 10 પર્સન આવતીકાલના દિવસે ગ્રાન્ડ ફિનાલે બપોરે 2 વાગે એક્ઝેક્ટ દીપ પ્રાગટ્ય થઈ જશે. મારે 5 વ્યક્તિ બેઠા હશે તો દીપ પ્રાગટ્ય 2 વાગે એક્ઝેક્ટ ચાલુ થઈ જશે. રાઈટ? અને આવતીકાલનો દિવસ એવો છે કે ગુજરાતભરમાંથી ગુજરાતના ખ્યાતનામ કલાકારો 120 થી પણ વધારે કલાકારો આપણા પ્રોગ્રામને તમે નિહાળવા માટે આવે છે. એ પ્રોગ્રામ તમારા બધાના પરફોર્મન્સને લોકો નિહાળશે. એટલે તમારે જેવી તૈયારી કરવી છે, જેવું પરફોર્મન્સ કરવું છે, અહીંયા સ્ટેજ માટે તમારે 100% પરફોર્મન્સને સ્ટેજ આપવાનું છે તમારે. ત્યાર પછી સુરતના સામાજિક, રાજકીય અને સાધુ સંતોની હાજરીની અંદર આ પ્રોગ્રામ થવાનો છે. કારણ કે કાલનો દિવસ છે ને એ ગોલ્ડન દિવસ છે. સર્વપ્રથમ તો સાહેબ આ કાર્યક્રમનું આયોજન થયું છે તેના માટે એકવાર જોરદાર તાળીઓનો ગગડાટ અમારા દેવીભાઈ માટે છે. કારણ કે આપણામાં ટેલેન્ટ હોય છે, પણ આપણું ટેલેન્ટ દેખાડવું ક્યાં? આ ખાલી મોટિવેશનલ સ્પીકર નથી, પણ મોટિવેશનલ પર્સન છે સાહેબ. આવા કાર્યક્રમો કરે છે. બાકી મોટિવેશનલ સ્પીકર તો કામ ખાલી મોટિવેટ કરવાનું બોલવાનું હોય, પણ એ કરે છે, જે બોલે છે. અને આજરોજ જેટલા પણ કલાકારો આપણી વચ્ચે ઉપસ્થિત છે અને સ્ટેજ ઉપર પરફોર્મન્સ કરશે સાહેબ, એમના માટે ખાસ કે અમે બધા છે, અમે છે દેવીભાઈ, જીતભાઈ છે, તેજસભાઈ, આ એક દોરમાંથી ગુજરેલા છે સાહેબ. આજથી લગભગ 10-12 વર્ષ પહેલા દેવીભાઈ આપણે પણ છેલ્લી સીટે બેઠા હતા. પણ આજરોજ જે કંઈ પણ તમને અહીંયાથી શીખવા મળશે ને એ મહત્વનું છે. જીતવા માટે નહીં, પણ શીખવા માટે આજે આપણે સૌ ભેગા મળ્યા સાહેબ. ગોરીભાઈ, આપણે આની પહેલા ભુજ પણ વાત કરેલી. મારો અને રાજેશભાઈનો અમારો ખૂબ જાજો અનુભવ છે આમાં, ખાસ કરીને પાર્ટિસિપેટ કરવામાં. અમારો બંને ભાઈઓનો કોઈથી પહેલો નંબર આવ્યો નથી અત્યાર સુધી, કોઈથી નહીં. કાં તો બીજો નંબર હોય, કાં તો ત્રીજો નંબર હોય. પણ શીખવાની એ વસ્તુ છે કે અહીંયા આવવાથી તમારું સ્ટેજ ફિયર દૂર થશે. પહેલી વાત તો એ તમને નવા નવા કલાકારોને સાંભળશો, અનુભવ મળશે. અહીંથી અમે ત્રણેય જજો જે કંઈ પણ આઈમાં સરસ્વતીની દયાથી થોડું ઘણું મગજમાં લેશો, ધ્યાન રાખશો, એ મુજબ આગળ વધશો તો જરૂર આપ આનાથી પણ આગળ વધી શકશો. પણ દેવીભાઈએ કીધું તો ગણપતિ વંદના કરીએ અને પછી કાર્યક્રમને આગળ વધારીએ.
પ્રથમ ધરે જો ધ્યાન તિહારો પ્રથમ ધરે જો ધ્યાન તિહાર પ્રથમ ધરે જો ધ્યાન તિહાર દિલ કે પૂરણ દિન કે પૂરણ દિન કે પૂરણ ભારત સારે જય ગણેશ જય ગણેશ જય જય ગણેશ ગણનાથ બધા આવો તમે બધાને અમારા ત્રણેય ભાઈઓ વતી બેસ્ટ ઓફ લક ધન્યવાદ. વાહ ખૂબ ખૂબ આભાર. અને દરેક લોકો કઈ સ્ટેજ પર ફર્સ્ટ ટાઈમ આવે છે, શરૂઆતની અંદર પરફોર્મન્સ નિહાળવા માટે આવે છે, પરફોર્મન્સ કરવા માટે આવે છે. હું તમને થોડી હિન્ટ આપી દઉં છું, કારણ કે મારું કામ આ છે કે તમારી અંદર રહેલી જે ડર છે, જે તમને ડર લાગે છે કે સામેવાળા વ્યક્તિ ઉપર સામે બોલવું કેવી રીતે, વાતચીત કેવી રીતે કરવી, જ્યારે તમારો ટર્ન આવે છે પરફોર્મન્સ કરવા માટે ત્યારે તમને અંદરથી ગભરામણ ચાલુ થાય છે કે મારે શું બોલવું, કેવી રીતે બોલવું, મને યાદ આવશે કે નહીં આવે, ભૂલી પણ જવાય છે. એના માટે હું એક નાની એવી હિન્ટ આપી દઉં છું કે જ્યારે તમારો પરફોર્મન્સ કરવાનો વારો આવે છે ત્યારે તમારે 2 મિનિટ માટે ઊંડો શ્વાસ લેવાનો છે અને ધીરે ધીરે તમારે છોડવાનો છે. ઊંડો